કવિ કે છે દાન કેવું કરવું જોઈએ. 8 આના એક જણા આપ્યા હોય આપણે 8 ગામમાં કહી આવી એમ દાન ન કહેવાય ને. દાન કેવું હોવું જોઈએ કે જમણો હાથ દાન કરે ડાબાને ખબર ન પડે, આમ નામ દાન કર્યું કહેવાય. એવું દાન કોણ કરતા હતા? રહીમ ખાન. એટલે એને કોઈએ પૂછ્યું કે આવું તમે દાન કરતા શીખ્યા ક્યાંથી? કે કેવું કે તમે કોઈને દાન આપો છો ત્યારે તમારી નજર આમ નીચે હોય છે, લેવાવાળાના સામે તમે આંખ મિલાવતા નથી. આનું શું કારણ છે? શીખે કહા જનાબ દયનીય સીધે જ્યું જ્યું કર આગે ધરે ત્યું ત્યું નીચે ને. જવાબ આપે છે આખા વિશ્વનું ભરણ પોષણ પરમાત્મા કરે છે, કોઈને કોઈને નિમિત્ત બનાવે છે. એમ લોકો મને એમ કહે છે કે તમે દાન આપો છો બધાને, એટલે મને શરમ થાય છે. શરમ થાય છે એટલે હું નીચે જોઈ જાઉં. દેને વાલા કોઈ ઓર હૈ. આપણે બધાને જેને જેને ઘરે આ ઇલેક્ટ્રિક લાઇટ હશે એને દર પેલા મહિને આવતો, હવે 2 મહિને બિલ આવતું હશે, બધાને ખબર હશે. જાતા હોય ને ભરવા એટલે ખ્યાલ હોય ને. સવારના 6:30 અગર તો અમુક સમયે 7 વાગે નારાયણ ઉદય થાય, આખા વિશ્વને અંજવાળું આપે છે. એને કોઈ દી બિલ મોકલાયું નથી ને એ જો બિલ મોકલાવે તો જે મોકલાવે આપણે ભરવું પડે. માથું કૂટે માનવી ત્યારે 1 વીઘો માંડ માંડ પવાય, પણ રઘુવીર રીજે રાઘડા ત્યારે 9 ખંડ લીલો થાય. આ 5, 10, 15, 20 ને 25 મિનિટમાં જળના થળ ને થળના જળ એવું થઈ જાય. ધારે તો એને કોઈ વોટર ટેક્સ મોકલાયું નથી. નકર નળ હોય ન્યાય પાસે ટેક્સ આવતા હોય. હે 12 મહિને કોઈ કે તમારે 170 ભરવાના છે, કોઈ 80 ભરવાના હોય, એમ કોઈ જ ન મોકલાયું. તો કવિ કહે છે કે આવા દયાળુ પરમાત્મા છે કે જે જીવન જરૂરિયાત ચીજો છે એકદમ સસ્તી બનાવી. કબીર તબ મેં જાનિયો તું બડો ગરીબ નવાજ, મોતી કણ મોંઘો કિયો સોંઘો કિયો અનાજ. 1 જ્વારના દાણાના 100 રૂપિયા જ આપણે શું કરીએ? ક્યાંથી મેળ થાય? ન જીવી શકીએ. આવા દયાળુ પરમાત્મા છે. આટલું બધું વિશ્વને દયાળુ પરમાત્મા આપે છે, છતાં એને કોઈ કીધું નહીં કે મેં આપ્યું છે. અને આપણે કાંઈક સાધારણ વસ્તુ આપી દઈએ તો આમ ઢમઢોલ જેવા થઈ જાય. ગામ આખાને કહી કે આમ થયું, પછી કાંઈ નહોતું, પછી હું ગયો પછી થઈ ગયું, બધું સારું થયું બધું. એટલે રહીમ ખાન કહે છે દેને વાલા देने वाला कोई और है, देने वाला देने वाला कोई और है, जो देवत है दिन रैन. रात ने દિવસ આપ્યા જ કરે છે, પર લોક ભરમ મુझ पे ધરે तासे नीचे ने. लोक भरम मुझ पे धरे तासे नीचे ने. तो पैसादार थया अभिमानी, गला રેસીન કરે કમાણી. બીજાને સિંહામાં પૂરી માથે ભૂચ મારે એને કઈ બુદ્ધિજીવી ન કહેવાય. બુદ્ધિ કોને કહેવાય? એક કવિએ કીધું છે
ચરબી નથી સોજા ચડ્યા. એક ભાઈ બહુ જાડા હતા એટલે કોકને એમ થયું કે આ તો ભારે એને કેવું શરીર બનાવ્યું. કવિ કે આ ચરબી નથી, આ હોજા ચડ્યા છે. ચરબી નથી આ સોજા ચડ્યા, બુદ્ધિ નથી લુચાઈ છે. બીજાને સિંહામાં પૂરીને બૂચ મારે બુદ્ધિ નો કહેવાય પણ લુચાઈ કહેવાય. બુદ્ધિ નથી લુચાઈ છે, ગરમી નથી છે તાવ, આશીષ નથી પણ હાય છે. આવા પૈસા થયા અભિમાની, ગળા રેસી ન કરે કમાણી. પાછી પૂનદાનની નહીં નિશાની, નામ જપો ને હરે. પૂનદાનની નહીં નિશાની. તો કોઈ કીધું ભાઈ આ દાન પૂન પૈસા વાળા નથી કરતા તો બીડી હાટું બથો બચાવતા હોય, શું દાન પૂન કરે? એક બીડીમાં 7 જણા પીતા હોય. દાન પૂન પૈસા વાળા જ કરે છે. કવિ કહે છે જરૂર કરે છે, પણ કેવું કરે છે? બોર્ડ મારવા માટે. નામ ના કરવા દાન કરે છે. અમારા પરમ પૂજ્ય પિતાશ્રીના સ્મરણાર્થે આ ધર્મશાળાની અંદર વાવ બંધાવી આપવામાં આવે છે. પરમ પૂજ્ય પિતાશ્રીને કોણ ઓળખે? 100 વર્ષ પછી. નામ ના કરવા દાન કરે, મોટાઈમાં બહુ માન ધરે છે. એ માન આવ્યા પછી શું આવે? માંસ મદિરા પાન કરે છે. નામ જપો ને હરે હરે. ચતુરાઈ પોતાની બતાવે, અજ્ઞાની થઈ જ્ઞાની કહાવે. લોકોને ઊંધું સમજાવે, નામ જપો ને હરે હરે. લોકોને કેમ સમજાવે? ઊંધું સમજાવે. કેવી રીતે? એક કવિની રચના છે, कौन ऊंधू समझावे छे इनके माटे कि जहाँ हर 15 मिनट पे एक आदमी पत्थर पे सिंदूर लगा के बैठ जाता है और बोलता है मैं भगवान हूँ। क्या कहता है? मैं भगवान हूँ। हमारी आत्मा, हमारा मन वो भगवान को मानने के लिए बिल्कुल तैयार नहीं है, फिर भी अखबारों में छपता है, मानना पड़ता है। उनका हमने चित्र देखा, जेनु चित्र जो विचित्र छोकरा बी जाए कि विचित्र चित्र देखकर मैं हैरान हो गया। कवि किए छे विचित्र चित्र देखकर मैं हैरान हो गया। अरे जो इंसान नहीं हो सका वो भगवान हो गया। जो इंसान नहीं हो सका वो भगवान हो गया। आ लोगों ने ऊंधू समझावे, नाम जपो ने हरे हरे। तो आवाथी तने चेत जो भाई, अने प्रभु थी बांध जो साची सगाई। दास सत्तार कहे समझाई के नाम जपो ने हरे हरे। आवो कलियुग नो आ दौर चाले छे। आ जगत में जामे नास्तिकता, अंधेरा काल नो आरंभ। अंधेरा काल नो आरंभ हवे आ दुनिया में थवानो छे।
सतभेद ने सत्तार शाह समझो सतभेद ने सत्तार शाह समझो હું છે એ સતભેદ સાચો ભેદ જેને કહેવાય સત એટલે સાચું મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો અરે ભાઈ અહીંયા કઈ રૂપિયા ભરવા પડે છે સોનું ચાંદી એવું કઈ દેવું પડે છે મનુષ્ય દેહ ને બદલામાં ના તઈ 84 લક્ષ યોની ફરવી પડે છે તઈ એક વખત મનુષ્ય દેહ નો લાભ થાય છે આ જો વાતોમાં ને ઠઠા મસ્કરીમાં અને જલસામાં ઉડાવી નાખ્યો ટાઈમ પછી ઘેટા થાય બકરા થાય ગધેડા થાય હાંડિયા થાય જરખ થાય તો નારાયણ રામ સીતારામ એવું થોડું કહેવાય અને મનુષ્ય થાય તો ઘણા નથી આમ ભગવાને મનુષ્ય બનાવ્યા તો હું સમજવું કયો નહીં મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો એમાં અનુભવ પામવાનો ચાલુ છે ભાઈ આ ટેપ હોય તો આમ થાય સહેલાની રેવું તમારી આ નગરી મારા જબ લગ હે પાણી જબ લગ હે દાના પાણી ખેલ કરી રે આ ખેલ તો માની આ ખેલ
चेतन होकर चेत जो भाई चेतन हो चेत जो आई नहीं कर है हैरानी नहीं कर है हैरानी देखो ये दुनिया यूं चली जावे देखो ये दुनिया यूं चली जावे कैसे जैसे नदिया का पानी जैसे नदिया का पानी रेव तुम्हारी नगरी जब लग है दाना पानी जब लग है दाना पानी परदेसी इतनी माटे डूब गई जिंदगानी डूब गई जिंदगानी परदेसी परदेसी पृथ्वी माटे डूब गई जिंदगानी डूब गई जिंदगानी कहाँ सुना माफ करना बोलू चालू तमें माफ कर जो रखना मेहरबानी रखना मेहरबानी रेऊ तुम्हारी नगरी जब लग है दाना पानी जब लग है दाना पानी मनुष्य देह महापदार्थ है पारस की खानी मनुष्य देह महापदार्थ है पारस की खानी कहत कबीर तू भाई साधु एक खानी ने